વડોદરામાં ગુનાઓની વધતી ઘટનાઓ વચ્ચે અમદાવાદી પોળ વિસ્તારમાં દિનદહાડે બનેલી ચેન સ્નેચિંગની ઘટના ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાચિહ્ન ઊભું કરી રહી છે. દિવસના સમયે બનેલી આ લૂંટની ઘટનાથી વિસ્તારમાં ભય અને નારાજગીનો માહોલ જોવા મળ્યો છે. પોળ વિસ્તારમાં રહેતી મહિલાને નિશાન બનાવી અજાણ્યા શખ્સો અંદાજિત 3 તોલાની સોનાની ચેન છીનવી ફરાર થઈ ગયા હતા. આરોપીઓ જે રિક્ષામાં સવાર હતા તે રિક્ષા પર નંબર પ્લેટ નહોતી, જેના કારણે તેમની ઓળખ કરવી વધુ મુશ્કેલ બની રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી પોળ વિસ્તારમાં ખાસ કરીને વડીલો અને એકલા ચાલતા નાગરિકો ચોરી, લૂંટ અને સ્નેચિંગની ઘટનાઓના ભોગ બની રહ્યા છે. સ્થાનિક લોકોએ પોલીસને તરત જ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે, તેમજ રહેવાસીઓને સતર્ક રહેવા અને વડીલોને ખાસ કાળજી રાખવાની પણ અપીલ કરી છે. બેંકમાં ગઈ હતી. તમારું નામ શું છે? ચંદ્રિકાબેન ભૂપેન્દ્રભાઈ શાહ. પછી બેંકમાંથી આવતા જતે છેક છાણીવાળાના દુકાન છે ને ત્યાં આગળ હું રોડ ક્રોસ કરવા જતી હતી. પેલા બીજા રિક્ષાવાળાએ મને 3 વાર કીધું કે અહીં બેસી જાઓ. મેં કહું મારે નથી, મારે ઘર નજીક છે એટલે મારે બેસવું નથી. પણ પાછું રોડ ક્રોસ કરીને આગળ આવી તો મને કંઈક ના બેસી જ જાઓ. પછી મને શું થયું તો હું બેસી ગઈ અંદર અને પછી ઘેર ગઈ તો મારો દોરો નહીં દેખાયો. હું એમની દીકરી છું. મારી મમ્મી ઘરે આવી તો એને અડધો કલાક સુધી ખબર નથી. પછી મેં એમને પૂછ્યું કે તારો દોરો કઈ ગયો, તો એને એકદમ ભાન નહોતું. અડધો કલાક રહીને ભાન આવ્યું તો એને થયું કે મારો દોરો ગયો. કોઈ દિવસ આ પોળમાં આવો બનાવ બન્યો નથી. સોનાનો દોરો 2 તોલાનો હતો. તમારું નામ શું છે? મારું નામ રંજનબેન શાહ છે. અમારપુરમાં આ ફર્સ્ટ ટાઈમ આવો બનાવ બન્યો છે. આવો બનાવ બનવો ના જોઈએ. અમે વર્ષોથી અહીંયા પોળમાં રહીએ છીએ. કોઈ દિવસ પણ આવું બનાવ બન્યો જ નથી. ને રિક્ષા આવી તે નંબર પ્લેટ વગરની હતી. આવી રિક્ષા પણ આવી જોઈએ નહીં. આની તમારે તાકેદારી ખાસ રાખવી જ જોઈએ કે આવી રિક્ષાઓ કેમ ફરે છે. ને આ ઉંમરવાળા 2 બા હતા ને એમને જબરજસ્તી એમને બેહારી અને આવું કામ કર્યું છે. એટલે એમનો અછોડો મળી જાય એવી અમારી નમ્ર વિનંતી છે. મારું નામ રમ્યાબેન શાહ છે અને હું અમદાવાદીપુરમાં રહું છું. ભરચક એરિયામાં મેં રહીએ છીએ. અમારું ભજન મંડળ ચાલે છે અને અમે બધી જ બહેનો આવી રીતના અવર જવર ચાલુ જ હોય છે. આવું ના થાય એની તાકેદારી તમારે રાખવી જોઈએ એવી તમને નમ્ર વિનંતી છે. આ બનાવ કઈ તારીખે બન્યો? આ બનાવ 5/12/25 રોજ બન્યો, બપોરના 1 વાગે. અને આવું ના થાય એનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ.